टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત અત્યારે ગાંધીનગર પહોંચે છે. વાત કરીએ કાંતિભાઈ, શું કહેશો? રાજીનામું આપવા માટે પહોંચ્યા છો? બસ હવે અમે આવી રાહ જોશી ગોપાલભાઈ. સમર્થકો મોટી સંખ્યામાં આપણા ઉપસ્થિત છે. રાહ જોશી. ગોપાલભાઈ નથી આવવાના, શું કહેશો? બીજી વાર અમે એનો ટ્રાય કરશી. રાજીનામાની તૈયારી ખરી? તૈયારી કાગળ લખી લઈ આવ્યો. શું કહેશો રાજીનામાને લઈને? કાગળ લઈને આવ્યો. કાગળ લઈને કાગળ ક્યાં આપ્યું? હું જવાબ દઈશ. અધ્યક્ષ પાસે સમય લીધો છે? ના નહીં. હું અહીં બેવાનો ન આવે ત્યાં સુધી. અધ્યક્ષ પાસે સમય લીધો છે? હું અહીંયા આવ્યો 12 વાગે. કાંતિભાઈ અમૃતિયા જે છે તે અત્યારે રાજીનામું આપવા માટે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે. કાંતિભાઈ જે છે તે અત્યારે રાજીનામું પહોંચે. કાંતિભાઈ રાજીનામું આપવા પહોંચ્યા છે, શું કહેશો સમર્થકોને? હું ગોપાલભાઈ ની રાહ જોઈશ 1 કલાક પછી કહીશ. ગોપાલભાઈ નહીં આવે તો પછી હું તમને કહીશ. તો કાંતિભાઈ ચેલેન્જ જીતી જશે? ના, ગોપાલભાઈ આવે એની રાહ જોઈને પછી કહીશ. ગોપાલભાઈ નથી આવવાના, શું કહેશો? રાહ જોઈશ. કેટલો સમય રાહ જોશો? ચોક્કસથી અહીંયા આગળ કાંતિ અમૃતિયા જે છે તે અહીંયા પહોંચ્યા છે. તેઓ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે તેઓ ગોપાલ ઇટાલિયાની જે છે તે રાહ જોશે. 1 કલાક સુધી રાહ જોશે અને આખો દિવસ ગાંધીનગર રહેશે. જ્યારે પણ ગોપાલ ઇટાલિયા જે છે તે પોતાનું રાજીનામું આપવા માટે અહીંયા આગળ પહોંચશે ત્યારે તેઓ પણ જે છે તે પોતાનું રાજીનામું ધરી દેશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. સમય આવે છે 2 કરોડની જે ઓફર હતી, આ 2 કરોડ પ્રજા માટે વાપરશો? પ્રજા માટે ઘણા વાપરું, બહુ વાપરું. રાજીનામું આપવા નીકળ્યા છો, ચાલતા શું કહેશો? બસ કાંઈ નહીં. ગોપાલભાઈ આવે પછી મેં એને ચેલેન્જ મારી, એને મને ચેલેન્જ મેં આવી જાઓ. 1 કલાક અહીંથી અત્યારથી 11:30 12:30. મારે વાત ન કરો ને. એને ખબર. કાંતિભાઈ વાત એ છે કે તમે આજે અમને કીધું કે તમે કેટલી વાર સુધી રાહ જોવાના છો? 11:30. 12 વાગે સમર્થકો સાથે ચાલતા વિધાનસભા પહોંચો તો શું કહેશો? નહીં, બસ રાહ જોઈશ. પાર્ટીમાં કોઈ જાણ કરી છે? ના, એમાં આ તો મારો પોતાનો નિર્ણય છે. પાર્ટીનો નથી, મારો પોતાનો નિર્ણય. ફરીથી ચૂંટણી લડશો? એ પાર્ટી નક્કી. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપો તો એના હું લડવાનું જ છે. તૈયારી પૂરેપૂરી? હા, એના હું જ લડવાનું. મોરબીના લોકોનું શું કહેવું? એ મોરબી લોકો તો ટાઈમ આવશે બતાવી દેશે. ચાલતો જ જા. ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત ઘટના બની રહી છે કે ધારાસભ્ય જે છે તે ઢોલ નગારા સાથે રાજીનામું આપવા માટે વિધાનસભા જોવા મળી રહ્યા છે. ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જે છે તે અત્યારે પોતાનું રાજીનામું જે છે તે આપવા માટે અત્યારે નીકળ્યા છે. જૂના સચિવાલયથી તેઓ સીધા વિધાનસભા જવા માટે નીકળ્યા છે. કાંતિ અમૃતિયા જે છે તે 1 કલાક સુધી જે છે તે ગોપાલ ઇટાલિયાની જે છે તે રાહ જોવાના છે. એટલે કે જે રીતે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ જે આપ્યો હતો, જે પડકાર આપ્યો હતો, તે પ્રમાણે અત્યારે રાજીનામું આપવા માટે કાંતિ અમૃતિયા જે છે તે કાંતિ અમૃતિયા અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં અત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાની માત્ર 1 કલાક રાહ જોવામાં આવશે, કારણ કે જે રીતે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે જે રાજીનામાનો પડકાર ફેંકાયો હતો, એ પડકાર વચ્ચે હવે રાજીનામું આપવા માટે કાંતિ અમૃતિયા જે છે તે અત્યારે સચિવાલય પહોંચી રહ્યા છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. હવે ગોપાલ ઇટાલિયા જ બોલવા તૈયાર નથી, રાજીનામું આપીશ નહીં આપું. એમના પાર્ટી પ્રેસિડેન્ટ કહે છે કે હવે અમારે કઈ રાજીનામું આપવાનું નથી, ભાજપ રાજીનામું આપે. ના, તો એને આવે ને. 12:30 પછી પ્રેસ આપીશ. પછી પ્રેસ કરશો. પાછળ જતું આગળ એ ચેલેન્જ 2 કરોડની જે ચેલેન્જ હતી એ મારા માટે સામાન્ય. મારા મોરબીના મતદારો હોય ને, ઓર્ડર કરવું ને તો જે કરવું એ કરે.
હજી રહેવાનો પ્રશ્ન તો બધા થઈ ગયા, કામ ચાલુ થઈ ગયું હે. એ નાના તકલીફ હતી 5% નાના મોટા ખાડાની. ગોપાલ ઇટાલિયા છે ને અહીં આવે રાહ જોઈ પ્રજાના પ્રશ્નોનું શું નિરાકરણ ચાલુ. પ્રજાના પ્રશ્નો ચાલુ થઈ ગયા. આ ચેલેન્જ વચ્ચે પ્રજાના પ્રશ્નો કાયમ ચાલુ છે. આ તો થોડી ઘણી તકલીફ વરસાદના હિસાબે એ બધું કામ ચાલુ થઈ ગયું. એવા પ્રકારના કામો હવે વિકાસ અરે ના, કોઈ રાજનીતિ નથી. કોઈ મારા વ્યક્તિ યારે લડે. મેં કોઈ પાર્ટી કે વ્યક્તિ લડે. જ્યાં સુધી સમાજનો પ્રશ્ન છે, સમાજ તમને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યો? સમાજમાં આવા ડાબુરિયા હોય તો સમાજ ડાબુરિયા પર ખેલો રહી. આ ડાબુરિયા તમારા સમર્થનમાં જીતુભાઈ પણ આવ્યા હતા. જીતુભાઈએ કીધું કે હું રાજીનામું આપી દઉં. આ તો સમય આવે ને બધા. સૌરાષ્ટ્રમાં એક પ્રકારે સૌરાષ્ટ્ર રાજનીતિમાં પણ એટલું જ અવ્વલ છે. આ પ્રકારના નિવેદનો અથવા તો ચેલેન્જથી એક નવી રાજનીતિ શરૂ થઈ શકે છે. આ પ્રકારે રાજનીતિ નથી. વ્યક્તિ દળ. ગોપાલભાઈએ ગુજરાતના પ્રજાને દોરવાની વાત કરે ને એના માટે મારો છે. આ રાજનીતિ નથી કોઈ. ના, ચોક્કસથી કુશાગ્ર અત્યારે આપ જોઈ રહ્યા છો કાંતિ અમૃતિયા જે છે તે વિધાનસભાના પગથિયા ખાતે જે છે તે અત્યારે બેઠા છે. અહીંયા આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કાંતિ અમૃતિયા જે છે અહીંયા બેઠેલા છે. કોઈ પણ ચૂંટણી પંચનો નિયમ હોય છે. ચૂંટણી પંચનો અધ્યક્ષને પાવર હોય છે. અમે કાગળ લઈને જવાનું હોય, એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામું. આ પેલો કિસ્સો હોય કે રાજીનામું દેવું જોઈએ મારા ભેગા આવ્યા. આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવાનો. બધાને કહેવાનું તો કહી દીધું. અત્યાર સુધીના રાજકારણમાં પ્રથમ ઘટના છે કે ઢોલ નગારા સાથે રાજીનામું આપવા કોઈ ધારાસભ્ય પહોંચ્યા હોય વિધાનસભા. કાનાભાઈ 97માં ટોપના નેતા રે પૈસા ન લેવામાં આજીવન કરી ના મારે લડાઈ ગોપાલ હારે. એને મોરો બોલ્યા. એ તો હવે હું ભરાઈ ગયું મને નહીં ભરાઈ જે ભરાઈ પોતે આજા. આમાં તો જો ભરાઈ જાય તો એક બાજુ કાનો ને એક બાજુ ગોપાલ. શું લાગે કાનભાઈ એક બાજુ કાનો ને એક બાજુ ના ભાઈ, હવે હું પ્રેસ દઈ દઉં. એક બાજુ કાનો એક બાજુ હવે પ્રેસ આપી દો. રાજીનામું આપવાના નહીં આપવાના? આપણે એક કામ કરો, રાજીનામું આપવાના નહીં આપવાના? એક મિનિટ ભાઈ, હું પ્રેસ એકલા દઉં, બીજા બધા આગા રહેજો. પ્રદીપસિંહને અહીંયા જોડું માર્યું ને પ્રેસ દેવાની. રાજીનામું આપશો નહીં આપશો? ચોક્કસથી અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા જે છે તે કહી રહ્યા છે. તેઓ અત્યારે અહીંયા આગળ રાહ જે છે તે ગોપાલ ઇટાલિયાની જોઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા આવશે ત્યારબાદ રાજીનામું જે છે તેઓ આપશે. રાજીનામું અત્યારે કાંતિ અમૃતિયાનું આપ્યું છે. અને 2022માં તેઓ વિધાનસભાની મોરબી બેઠક પરથી ચૂંટાયેલો છું અને હું મોરબી વિધાનસભાની બેઠક પરથી સ્વેચ્છાએ મારું રાજીનામું આપું છું અને સ્વીકારવા વિનંતી. આ પ્રકારનો પત્ર કાંતિભાઈ અમૃતિયા વિધાનસભા અધ્યક્ષને આપવા માટે પહોંચ્યા છે. કાંતિભાઈ સવાબાર થયા છે. આ મારું રાજીનામું લઈને આવ્યો હું. ગોપાલભાઈને પહેલાં શપથ લેવાના છે. એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષશ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી. અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રીને જોડું મારી અને મોટું થાવ એ વાજબી નથી. અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડીયા મૂકે. એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું છું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આપ્યો ગળદા ઉપર બેસી. અને જવાબનું સિદ્ધાંતનો પાકો હોઉં કે હું આટલા વાગે પહોંચીશ અને હજી ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને
તો એની સાથે રાજીનામું દેવા આવીશ. ગોપાલભાઈ કહે છે એમ, પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી. હું આવ્યો કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા માટે શું સંદેશો, કારણ કે હજુ સુધી આવ્યો નથી એટલે એનો સંદેશ હોય જય મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા. કાંતિભાઈ હવેનું સ્ટેન્ડ શું? કારણ કે એ સમય પૂરો થઈ ગયો. તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે. પેલા સાંભળો, પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી, પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો.